तो आ साहेब तुम्हारी साहिबी अने सब गट रही समाय ऐजू मेहंदी केरे पान में वो तो लालन रही जुबाए जू मेहंदी केरे पान में अरे वो तो लालन रही जुबाए तो साहेब तुझ में यूं बसे अले जू तिली में दे अरे ज्ञान के गाने फिराए गए फिर देख ले उनका मेहंदीना પાંદડાની અંદર સંતો એવું કહે કે મેંદીના પાનની અંદર લાલ કલર છુપાયેલ પડ્યો છે પણ એ પાન વટાતા તે લાલ કલર એમાંથી નીકળે છે તલની અંદર તેલ છે મહાપુરુષોએ એવું કીધું પણ એ તલને ગાણીએ નખાતા એમાંથી તેલ નીકળે છે એમ સંતોનો કહેવાનો અર્થ એવો છે કે આપણી અંદર પણ કંઈક છુપાયેલ એ રીતનું પડ્યું છે આ 3.5 મણની કાયાની અંદર કંઈક સાબિત મુદ્દો પડ્યો છે ઈશ્વર પરમાત્મા જેને અલગ ગણી ગઈ છે એ કંઈક આ 5 તત્વોની અંદર આ દેહ મંદિરની અંદર એ ખુદ પોતે રહેવા આવ્યો છે પણ આવું ક્યારે સમજાય જો કોઈ એવા ગુરુ મળી જાય અને જો એની જાણ કરાવે એ ઉપદેશ આપે તો એની ખબર પડે એમ છે ક્યાં ક્યાં છે માટે એવા ગુરુ મળવા જરૂરી છે માટે ગુરુ કેવા અને ગુરુ કરવાથી શું બતાવે ગુરુજી મને જ્ઞાની મળ્યા તું મુજને આવા ગુરુજી મને જ્ઞાની મળ્યા તું મુજને એ જ્ઞાન થકે રે માય જ્ઞાન ઢળિયા વાયુ પદ નિર્વાણ જ્ઞાની ગુરુ મળ્યા પણ જ્ઞાની અને આવું જ્ઞાન આપ્યું સતાર એવું કહે સતાર સાહેબ કે જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય ના જો ભક્તિનો યોગ એ ગુરુ મળ્યા વિના ના થાય પણ એ જ્ઞાની ગુરુ હોવા જોઈએ તો યોગ બને એવું છે ગુરુ જ્ઞાની હોવા જોઈએ જેને પોતાનું ભાન હોય જેને ખબર હોય કે જીવ ઈશ્વર અને આત્મા એવું હું છે જો ભક્તિની અંદર ભક્તિ શા માટે કરવી અને ભક્તિ હું કામ કરવી પડે એમ છે ગુરુ શા માટે કરવા પડે એમ છે કારણ એટલા માટે જ કરવા પડે ક્યાંથી આવ્યા છે ક્યાં જવું છે આના માટે જ ગુરુ કરવા પડે આપણે ક્યાંથી આવ્યા છે પાછા ક્યાં જવાના છે આના માટે ગુરુ કરવા પડે છે અને આના માટે જ્ઞાન એવું આપે છે ગુરુ પણ જ્ઞાને ગુરુ હોય તો તમે જોવા જાવ જગતની અંદર તો સંતો સત્ય વાત કરે અને સંતો જે વાત કરીને ટેકા મરે ને એ જ વાત સત્ય માનવી નકર કોઈની વાત માનવાની જ નહીં સંત સત્ય માર્ગ બતાવે છે સંત સિવાય કોઈ સત્ય માર્ગ બતાવે જ નહીં આપણને
સંત છે ને એ પરોપકારી છે, એને કોઈ સ્વાર્થ નથી હોતો. સંતોએ એને અનુભવ કરી, એને નિચોડ કરી અને આપણે ત્યાર માથે મેલીને વયા ગયા. માત્ર ને માત્ર ખાલી આપણે એનું મંથન કરવું પડે એમ છે, થોડેક એ રાહે હાલી તો આપણને ખબર પડે એમ છે. તો સંતોએ એટલે કીધું કે પરીક્ષા વિના ગુરુ કરે 184 ભમે. હવે ગુરુની પારખ કરવી પડે. જો ગુરુ પરીક્ષા વિના થઈ ગયો ને તો પાછા 84 ના ચક્કર છે. આવું સંતો કહે છે. મહાપુરુષો કહેતા હોય ને વાત સત્ય હોય, આપણે વાત માનવી. કારણ કે આપણા ભારત દેશની અંદર જાજા બધા ધર્મો, જાજી બધી સંપ્રદાયો છે. જયદેવરામ મહાત્મા એવું કહે કે જયદેવ વાતો તો જાજી છે અનેક જગતમાં, પણ એ તોલે ના આવે તમારે ગુરુદેવ વાતડી છે કામણ ગારે. વાતો છે જાજી અનેક જગતમાં, જે આપણે વાત લઈને બેઠા છે ને ગુરુ પાસેથી, આ વાતનું કહે છે કે આ વાતો તો જાજી છે અનેક જગતમાં, પણ આ તોલે ના આવે તમારે ગુરુદેવ વાતડી છે કામણ ગારે. જે તમે વાત દીધી ને આ વાત કઈ કામણ ગારે છે. આ કોઈ આને તોલે આવે એમ નથી. ભારતની અંદરથી કોઈ પણ ધર્મ કે સંપ્રદાય જે વાડા પડ્યા છે ને, એટલે જ મહાપુરુષોને કેવું પડ્યું છે કે પરીક્ષા વિના ગુરુ કરે ને 184 ભમે. જો એક હઠયોગ છે અને એક સહજ યોગ છે. ભક્તિના બે પ્રકાર છે, અને જેમાંથી છે ને આપણે એક પ્રકાર છે ને એ જ આપણે પકડી રાખ્યો છે. એક પ્રકારને જ પકડી રાખ્યો છે, બીજા પ્રકાર હું આપણે જોતા જ નથી. જે હઠયોગ છે, આપણે એવું વિચારી, ઘણા એવું કહેતા હોય કે ભાઈ ભક્તિ કરવી હોય ને તો આ બધું છોડી દેવું પડે. અને દાખલો આપે કે રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી, એને આ રાજપાટ છોડ્યા હતા, ત્યાં ભક્તિ થાય. આપણે એવા દાખલા આપતા હોય, પણ ખરા અર્થમાં તો આપણને ખબર જ નથી. કોઈ સમજાવવા વાળો હજી લગીને એવું આવ્યો જ નથી કે આપણને સમજાવે. ઉપર સરા પોપટિયા જ્ઞાન આપી અને હર કોઈ વયા જાય છે. એટલે તો બુરી દશા છે આપણી. રાજા બધા ધર્મ, જાતિ બધી સંપ્રદાયો થપાણી એનું કારણ જ પોપટિયા જ્ઞાન પીરસવા વાળા છે. ખરેખર જ્ઞાન કેને કહેવાય? જે જગતમાં કુરૂઢી, કુરિવાજ, અંધશ્રદ્ધા જે ઘર કરી ગયું છે, આની ઉપર બોલે એ જ સંત સાચો. બાકી પોપટિયા જ્ઞાનમાં કઈ વરે નહીં. કોઈ વ્યક્તિનો ઉદ્ધાર ના થાય પોપટિયા જ્ઞાનથી. એટલે જો 92 લાખ માળવાનો ધણી રાજા ગોપીચંદ એવડું બધું છોડી અને જો ભક્તિ થતી હોય તો જીવણ બાપાએ ક્યાં છોડ્યું? જીવણ બાપાએ શું છોડ્યું? ઉને 92 લાખ માળવાનો ધણી એ બધું એને છોડી દીધું ને એને ભગવો ભેગ ફેરી લીધો. ભક્તિ કરવામાં ભગવો ભેગ ફેરવો કરતો હોય તો જીવણ બાપાએ શું છોડ્યું? આ પણ આપણે એક દાખલો લઈ લેવાય. ભરથુહરી એને પણ રાજ છોડ્યું હતું. કબીરે શું છોડ્યું? કારણ કે એક તરફી જ આપણે માની છે, જે જગત કરતું આવે છે એ જ આપણે જોઈ છે. પણ ના, આ ભક્તિ કેવી છે ખબર? આ સહજ યોગની ભક્તિ છે. આમાં આવું આવતું નથી. જો આમાં આવું આવતું નથી ને એટલા છે ને વાત ઘરે ઉતરતી નથી. આમાં નથી સોમવાર રહેવા પડતા, નથી મંગળવાર રહેવા પડતા, નથી તો પૂનમું રહેવી પડતી, નથી તો બીજું રહેવી પડતી. કોઈ જાતના અફવા આમાં કરવા પડતા નથી. જો અફવા કરવા પડતા હોત ને કુદરત એમ જ રીતતો હોત તો માતાનો ઉદરમાં કદાચ 3.5 દિન અફવા કર્યો હોત તો જન્મ થાત આપણો ખરો. એમ નથી. કઈક ગલત વિચાર કરી રહ્યા છીએ આપણે ભક્તિ તરફનો. કઈક અલગ છે વિચાર આપણો. એટલે ઈશ્વર પરમાત્મા આપણને જેમ છે એમ એ દેખાતો નથી. આ ભક્તિમાં નથી તો કોઈ જટાયુ વધારવી પડતી, નથી તો દાઢી વધારવી પડતી, નથી તો માળા પહેરવી પડતી, નથી તો કોઈ ટીલા ટપકા કરવા પડે. એમ આમાં કાંઈ કરવું પડે એમ નથી.
જો આવું જ કરવું પડે એમ હોત અને આમ જ કરે ભગત થાતા કહેવાતા હોત તો આપણા જન્મ થયા ત્યાં જ એ રીતના ના હોત. ખરેખર વિચારે જેવી વાત છે. આ બધું આપણે કરેલું છે ને આપણે નાખેલું છે. મૂર્તિકાર હોય ને મૂર્તિકાર મૂર્તિ બનાવે એનું કામ છે મૂર્તિ બનાવવી. એમ ગુરુનું કામ છે કે જે મનુષ્ય છે એને સંત બનાવવો. તો મૂર્તિકાર કેટલું એમાંથી બનાવે કાઢે છે. જે કોઈ ઢોરા ઢબા હોય, જેમાં કાણા થઈ ગયા હોય, જે ખરાબ ભાગ હોય એ મૂર્તિકાર એમાંથી કાઢે, પછી એમાંથી મૂર્તિ કમ્પ્લીટ થઈ જાય એટલે પૂજનીય બને. એમ ગુરુ છે ને ભાઈ, આમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, તારું મારું, ઈર્ષા, નિંદા, ફૂદણી, ઊંચ નીચ, માન, અપમાન, અધર્મ, અનીતિ, કૂડ, કપટ, કાવા દાવા આવું આમાંથી કાઢે છે તો આમાંથી પૂજનીય થાય એમ છે. આવું આમાંથી નીકળે તો આ વસ્તુ મેળે આવે એમ છે. ખરેખર ભક્તિ કોઈ વાતોની નથી બાપા. ભક્તિની અંદર કઈક રેણી પડી. જેમ આપણે દવા લેવા જાય કઈ દર્દ થયું હોય, દવા લેવા જાય કઈ દર્દ થયું હોય તો ડોક્ટર દવા તો આપે પણ ફેરી કઈક ફરજી રાખવાની કહે. ખાટા ફોડું ખાતા નહીં, તીખા મોરું કઈ ખાતા નહીં. આવું વસ્તુનું ત્યારે કરેલું તીખું આ તમે ધ્યાન રાખજો તો તમે હાજા થઈ જાઓ. એમ ગુરુ કરવા જાય ને એટલે જન્મ અને મરણનો આપણને મોટો રોગ થયો છે. જન્મવું પડે છે, મરવું પડે છે, જન્મવું પડે છે ને મરવું પડે છે. 184 ભટકીને તો અહીંયા આવ્યા છે. આ કેવડો મહારોગ છે. આ મહારોગ મટાડવા માટે ગુરુના શરણે જવું પડે છે. એટલે ન્યા ગયા તો પછી કઈક એની ફરજી આપે છે. દરદ મટાડવા માટે કઈક એની ફરજી આપે છે અને અહીં પારવી પડે તો આ મહારોગ મટે એમ છે. તો ખરેખર રેણી છે ને, રેણીમાં રહેવું પડે. રેણીમાં રહેવું પડે તો એ સદગુરુ કેમ છે, કેવો છે તો એ ઓળખાય એમ છે. રેણી વિના ઓળખાતો નથી. અરે મહાપુરુષોએ આ તો ઉપર શરૂ બધું આપણે પાડી નિમ લઈ જયદેવરામ મહાત્માને જો મારે યાદ કરવા પડે કારણ કે ક્રાંતિકારી પુરુષ હતો. એટલે એવું કીધું કે શ્રીફળ લઈને ગુરુના શરણે ગયો, બાપા આપો અમને કઈક બોધ. આ તન મન ધન તો તે ગુરુને સોંપા ની ત્યારે કામને ક્રોધ. પછી કે આવા વાવેલા કણ વૈસા. ખરેખર ગુરુ મળ્યા હોય ને તો પછી જીવન બદલી જવું જોઈએ. આપણા ઘરે દીકરી હોય ને એના લગ્ન કરી દો ને પછી એનું આખું જીવન બદલી જાય, એની હાલચાલ બદલી જાય. એને પૂછવું ના પડે કે આ દીકરીના લગ્ન થઈ ગયા છે. એ દીકરીના લગ્ન થઈ ગયા પૂછવું ના પડે. તો આપણે ગુરુ મળ્યા તો આપણે કઈ આપણામાં કઈ ફેર પડે જ નહીં. ખરેખર ફેર પડવો જોઈએ. ગુરુ મળ્યા પછી ફેર પડવો જોઈએ. કેવો ફેર પડવો જોઈએ? મહાપુરુષોએ કીધું કે સદગુરુ મળ્યા હોય એના પાયખાઈની કાયા કઈ બદલાવે. કાયા શું કઈ બદલાવે? આમાં કાયા શું કઈ બદલાવે? કઈ કારી હોય તો ધોરી થઈ જાય. તો કઈ રીતના આમાં ફેર પડે? મહાપુરુષોએ એવું કીધું કે ગુરુ મળ્યા પછી વાણી અમારી ફિર ગઈ યહી તન યહી દે ખારી સો મીઠી ભઈ મેરે સદગુરુ કે ઉપદેશ. ખાલી વાણી ફરવાથી નહીં હો, વાણી ફરવાથી નહીં, વાણી ફરવાથી મેળ પડે જ નહીં. ખાલી એક તો ઉપર સરી મીઠી વાત તમે કરતા આવડી જાય એટલે હું થઈ ગયું નહીં. જ્યાં લગન તમારે રેણી નહીં આવે ત્યાં લગન કોઈ વસ્તુનો આમાં ફેર પડશે નહીં, પડશે નહીં. રેણીમાં તો રહેવું જ જોઈએ. ગુરુ કર્યા પછી માત્ર ને માત્ર ખાલી જ્ઞાની તો મળી જાવ. આપણે જ્ઞાની છીએ, આ જ્ઞાનનો માર્ગ છે. એટલા માટે મેં આ વાત લીધી કે મારી છે ને સત્સંગ ધારા ચેનલ છે અને એમાં મને ઘણા બધા માણસો સાંભળે છે. અને જે મારા સત્સંગ ધારાની અંદર જે મારો કઈ પરિવાર નો ને બધો જ્ઞાની પરિવાર છે. જો કે તમે બધા તો નિર્દોષ કહેવાય અને હળો તો જે અમારામાં પડ્યો છે એટલા માટે હું આ અમારામાં જે હળો પડ્યો છે ને જે સમજે લાવમાં એ કાઢવા માટેની મારું એક શિબિર હાલે છે. એક એવું માની લેવું. કારણ કે હું જે શબ્દ બોલું ની ક્રાંતિના છે. જો આજે બોલનારા એ જ આ લગ્ન એનામાં સુધારો નહીં હોય ત્યાં લગ્ન તમને હું જ્ઞાન આપશે બાપુ.
જા લગન અમે જે કઈ વક્તારિયા જે ગામડે ગામડે જાય છે, કઈ બી ઉજાગરા કરે છે, અમારામાં જો કઈ ફેરબદલ ના હોય તો તમને હું જ્ઞાન આપી દેવાના છે. માટે જ્ઞાનનો માર્ગ છે ને, જ્ઞાન એટલે હું કે પોતાને થઈ જાવ. તમને બટેટા ખાવાથી ગેસ થાય ને તો બટેટું ના ખવાય. જ્ઞાન એ છે બાપા. તો જ્ઞાન કેવું છે? તો જે કઈ સત્સંગ કરતા હોય, રાત ઉજાગરા કરતા હોય, ગુરુ શરણે ગયા હોય, બીડી પીવાથી કેન્સર થાય છે. આ મનકો છે ને, આ કાયા કાચની પૂતળી છે ને, ઠપકે ભાંગી જાય. માવા ખાતા હોય, કેટલા વાગ્યા લગન જાગવાનું? તો કે 3-4 વાગ્યા છે બાપુ, 3-4 વાગ્યા છે. તો કે 2-5 બંધ લ્યો, 2-5 બંધ લ્યો. બીડી પીતા હોય, તમાકા ખાતા હોય, દારૂ પીતા હોય અને સત્સંગ કરતા હોય. ખરેખર આ ના હોવું જોઈએ. એટલે એક સામાન્ય દીકરી આપણે ઘરેથી ગઈ હોય ને એમાં સુધારો થઈ જતો હોય તો આપણે ગુરુ શરણે ગયા આપણે કઈ સુધારો નહીં કરવો જોઈએ. કદાચ ને એટલી બધી જ્ઞાનની સભા બેઠી હોય ને તો એમાંથી મોઢામાં બીજું કઈ આવવું ના જોઈએ. તે જ્ઞાની હાસા અને ત્યાં કઈ જગતની અંદર પરિવર્તન થઈ જાય. અને આપણે તો એને સંત કહેવાય હોય. સંત એને જ કહેવાય, જ્ઞાની એને જ કહેવાય કે જેનામાં જીવનનું પરિવર્તન હોય ને. પરિવર્તનનો માર્ગ છે આ, પરિવર્તનનો માર્ગ છે. જ્યાં લગન તમારામાં પરિવર્તન નહીં થાય ત્યાં લગન જગત કોઈ દિવસ ઓળખશે નહીં. આપણે તો જેને ભાન નથી લુગડા પહેરવાની અને એને આપણે સંત માનીએ છીએ. સંતો સારું જીવન બતાવે. જે ગાંજા પીતા હોય, સલમો પીતા હોય અને આપણે એને શરણે જાય, એને આપણે પગે પડી, એ આપણને શું જ્ઞાન આપે? એ આપણું કલ્યાણ કરે? કોઈ દિવસ આપણું કલ્યાણ ના કરે, કારણ કે એને જ જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલો તો સલમો પી છે, ગાંજા ફૂકે છે, એનું કેવડી બધી આડઅસર થાય એ ખબર છે? ભક્તિમાં કોઈ દિવસ આવું નથી. ભગવાન બુદ્ધ કોઈ દી સલમ નથી પીધી. લ્યો, જીવન બાપે સલમ નથી પીધી, કબીર સાહેબે સલમ નથી પીધી, અમરમાએ સલમ નથી પીધી, બજારે નથી પીધી. આજ તો કોઈ જમાનો કિને કહેવાય જાવું? એટલો બધો સમાજની અંદર પ્રદૂષણ ફેલાણો છે. જાણતો ઠીક બાયું ઠાક્યું બંધ છે, હવે તો થઈ ગઈ. અરે જેના પેટની અંદર કબીર જેવા જન્મી હકે, જીવન જેવા જન્મી હકે, અમર મા જેવા જન્મી હકે, ડોક્ટર બાબા સાહેબ જેવા જન્મી હકે, એ જનેતાની ઓદરથી જન્મી હકે. અને જનેતાની ઓદરમાં જનેતાનું જટણ લ્યો. ખરેખર માવડીઓ આપણે ધ્યાન રાખ્યા જેવું છે. આપણા દીકરાઓને સંસ્કાર આપજો. ભક્તિ સારું જીવન આપે છે. ભક્તિ છે ને સારું જીવન આપે. કોઈ શ્રીરામ જયરામ કર્યા જેવું નથી. એટલા પૂરતી જ ભક્તિ નથી. હવાર સાંજ અગરબત્તી કરવી, કઈ ટીલા ટપકા કરવા, કઈ મંદિરે જવું, ત્યાંથી વળી ગયું ને કઈ આપણે ભગવાન હજી કઈ આપણું સારું કરી દે, એવા વિચારમાં ના રહેતા ને ભ્રમમાં કઈ ના રહેતા. કોઈ એમ સારું નહીં કરી દે, કોઈ આપણે રક્ષા નહીં કરે. એમ તમે જે માનીને બેઠા છે ને કે આપણે કઈક રક્ષા કરી છે, એ કોઈ રક્ષા નહીં કરે. તમારે જ એની ઉપર ધ્યાન દેવું જોઈએ. કદાચ ને તમારા પેટનો એકનો એક દીકરો, 8 ફૂટનો એકનો એક દીકરો કદાચ ની અવરે માર્ગે સડી ગયો હોય છે, એ દારૂ પીતા સડી ગયો હોય છે, તો કોઈ દિવસ તમે જેને હવાર હાંજ અગરબત્તી કરો છો, જેને તમે પૂજો છો, એ કોઈ દિવસ એમ નહીં કે ભાઈ સપનાવી નહીં કે ભાઈ તમારો દીકરો જરાક આમ અવરે માર્ગે સડી ગયો છો, ઓછું તારી દેવી બોલું છું, હું તારો પૂરો બોલું છું, હું તારો ફલાણો બોલું છું, ઓછું આ તું જાન્યા નકરા તારી પથારી ફરી જાય, તારો દીકરો આ દારૂએ સડી ગયો. જેની આપણે રક્ષા માનીને બેઠા છીએ એને કોઈ દિવસ સપને આવીને એમ નથી કીધું કે તમારો ઓટલો વળી જાઓ, તમારી ઉપર આમ થવાનું, એટલે કોઈ દિવસ નથી કીધું. તો ભક્તિ આપણે કઈક ગલત કરીશ, મારા શબ્દ ઉપર માનજો નકર આની આડઅસર થાય. હું જે શબ્દ કહેવા માંગુ છું ને એની ઉપર મંથન કરજો. ભક્તિ કોઈ એવી હેલી નથી, આપણે ખાલી ઉપર શરૂ માની છે. રામોપીર હું કે આપણને ખબર નથી, રામોપીર કે આપણે નથી માનતા, જીવન બાપુ કે આપણે નથી માનતા, રામચંદ્ર કે આપણે નથી માનતા, કૃષ્ણ કે આપણે નથી માનતા, ભોળોનાથ કે આપણે નથી માનતા.
આપણે તો માત્ર ને માત્ર જે કાંઈ ઉપરસનું જગતમાંથી હાલ્યું એવું છે એ જ આપણે માની છીએ. જગતમાં જે કાંઈ ઉપરસનું હાલ્યું આવે છે, જેમ બધા કર્યા આવે છે એમ જ આપણે કર્યા આવે છે. ખરેખર જ્ઞાન કેવું છે? જ્ઞાન સરળ છે ભાઈ, જ્ઞાન સરળ છે. અને ખરેખર જ્ઞાની સુધારો આવે જો જ્ઞાનીમાં તો ઘણું છે. નકર કદાચ ને ગમે એવડી રાઈતના ઉજાગરા કરશો તો એની અંદર ફેર નહીં પડે. કબીર એવું કીધું કે કરશા કંદોઈના કદી ના પામે સ્વાદ. એ કદાચ ને 1000 મણ લાડવા ફેરવી નાખે, એ ગુંદી ફેરવી નાખે, એ કરશેથી ગુલાબજાંબુ ફેરવી નાખે, પણ એ કરશો જે તવીથોરીઓ જે હલાવે છે એ કોઈ દી એનો સ્વાદ નથી પામતો. એમ કદાચ ને કાયમી સત્સંગમાં જાય કે ગમે ત્યાં જાય, જા લગન આપણે આપણા જીવનમાં પરિવર્તન ના લાવી, જા લગન દુર્ગુણો આપણામાંથી ની કાઢી, તા લગન આપણે કોઈ દિવસ નહીં આનો સ્વાદ ચાખી હતી ભક્તિનો. માટે મહાપુરુષોએ તો એવું કીધું કે આ ભક્તિમાં મેં હાસ ફાયરો ભજે જે નર ભાવથી કામ ક્રોધ ને લોભ ભજે એને વાલો મારો થાય છે. કામ ક્રોધ ને જો લોભ ભજે ને તો એને વાલો મારો થાય છે. કરવાનું આવું આ તો કરતા હોય જય ગુરુ મહારાજ કરે હો ભેરા થાય તો વાંથી કાપતી કરતા હોય, નિંદાયું કરતા હોય, અદેખાયું કરતા હોય, તારા મારીની વાતો હાલતી હોય. આવું નથી ભાઈ. ખરેખર ભક્તિની અંદર આ ભવ પાર ઉતરાય એવું છે. આ ભવ પાર ઉતરાય એવું છે. એટલે તો મહાપુરુષોએ કીધું કે જો સુખ મિલતા રામ ભજન में वो सुख नाही अमीरी में मन લાગ્યો મેરો યાર ફકીરી में. જે રામ ભજનમાં સુખ છે ને એવું ક્યાંય બીજે સુખ નથી. માટે મહાપુરુષોએ કીધું કે ભજન કર ભજનથી તું ભાવ પાર છે. ભજનને ખાતર જ પામ્યો તું આ મનુષ્ય તણો અવતાર છે. આપણે જે અવતાર મળ્યો છે ને મનુષ્યનો એ ભજન કરવા માટે જ મળ્યો છે ને. ભજન થકી જે આ ભવ પાર થવાય એવું છે. બાકી કોઈ વિશ્વનો ભગવાન આપણને બચાવી ના શકે. જો બચાવનારો કોઈ હોય તો એક માત્ર ગુરુ છે. એટલે તો કીધું કે અકેલ બેઠો આ જગત में કહો કીધે કીનું દુઃખ જાય, પ્રગટ ગુરુ મિલે તો મહાસુખ થાય. આ ગુરુ વિના કોઈ ના બતાવે. જે આપણેથી જ્યાંથી આપણે આવ્યા છીએ ને જે ધામ જ્યાંથી તમે હું આવ્યા છે, આપણે કોઈ એવો દેશ છે જેને મહાપુરુષો ટેકો મારી વાત કરે છે કે દેશ જોયો દિલાવર મેં તો દોરી દમ કદમ કી આરે દ્વારામાં દેખી લેના. આ દોરી દમ કદમ કી એ દેશમાંથી તમે હું આવ્યા છે ને એ દેશના આપણે વાસી છીએ. આ તો ભૂલા પડ્યા છે એટલે અહીંયા આપણે ભટકી છે. એટલે સંતો કહે કે ભૂલા ભટકો છો હારે મારા હંસલા કેમ ઉતરશો પારે. આપણે ભૂલા ભટકી છીએ. જો કોઈ એવો ગુરુ મળી જાય અને એ વાત બતાવે તો આપણે એ દેશના પાછા ત્યાં જાય ત્યારે જન્મ મરણના ફેરા પણ ટળે એમ છે. એટલે કીધું સંતોએ કે ગુરુ બિન ભટકત હૈ કોણ બતાવે ધામ. આ 4 યુગ से चलना रह गया रह गયું પાવ કોષ પર એક ધામ. 4 યુગ ક્યાં એટલે દ્વાપર ત્રેતા કળયુગ સતયુગ. આવા યુગ આ યુગની આ યુગ તો કેદી પૂરા થાય. આપણે તો અટણ કળયુગની અંદર જીવી. આ બધા જે ધર્મના ગુરુ રહ્યા એના મત પ્રમાણે અટણે કળયુગ કહેવાય બાપુ. તો સતયુગની અંદર કે ભક્તિ કરતા તો આ 4 યુગ વયા જાય તે પછી 500 યુગ બેહે અને એમાં કમાઈ કરી શકે તો આપણું શું થાય? આપણે તો કઈ કરવાનું જ નહીં ને. આપણે તમને વયું જવાનું. તમે અટાણે જે કરો એ બધું ખોટું લે શેર પૂરું વયા ગયા છે. એટલે તો હવે અટાણે શું કરવાનું? એટલે ભાઈ અટાણે જ આમ મળ્યું છે ને તો આમ જ થાય શકે એમ છે બધું. આ પાવફલ की ભક્તિ છે. શું છે? પાવફલ की ભક્તિ. 100 વર્ષ का योग એ ફળ સુકી ગયો પ્રેમ નહીં તો યોગ ભયા સત રોગ. પાવફલ ની ભક્તિ છે. માત્ર ને માત્ર જેમ જાડેજો પલમાં પીર થઈ ગયો તો ને એમ બાપા પીર થવાઈ જાય એવું છે. પણ માત્ર નડે કેટલા ખબર? લખણ નડે. પીર તો થાય એમ છે, લખણ નડે. લખણ છૂટી જાય ને એટલે પીર જ છે. શબ્દ જરાક આકરા છે પણ આ છે ને 500 પાઉન્ડ ટીકડીઓ એવી જ હોય બાપા. વહી હું લાગશે ઘડી પણ સારું રહે. पावफल की भक्ति 100 वर्ष का योग
પલ સુખી ગયો પ્રેમની તો યોગ ભય આ સબ રોગ. એ કદાચ ને એવડી બધી ભક્તિ કરી લઈએ યોગની, છતાંય એ આ પલવાર જે સહજની ભક્તિ રહી એ કદાચ નહીં સુકી જાય તો એનો યોગ બધો રોગ થઈ જાય એમ છે. આવું મહાપુરુષો કહે છે. માટે આ ભક્તિ ઉત્તમ છે. અને હું તો એમ કહું છું કે હર કોઈનો અધિકાર છે ભક્તિ કરવી, હર કોઈનો અધિકાર છે. પણ માન મેલીને આવો મેદાનમાં તમને બતાવું જીવ કેરી જાત, જાતે વિજાતિની જુગતી બતાવું ના બીબામાં પાડી દઉં બીજી ભાત. ગંગા સતીન પાનભાઈ આવું કહે. આપણું માન ડરતું નથી, અભિમાન ડરતું નથી કે હું કઈક જાણું છું. એને હું ખબર પડે હું કઈક જાણું છું, હું કઈક જાણું છું ને ત્યાં જ આપણું બધું પતન થઈ ગયું છે. જ્યાં હું પદ આપણું આવી ગયું ત્યાં જ આપણું પતન થઈ ગયું છે. ખરેખર હું ત્યાં હરેલી એવું કીધું, હું ત્યાં હરે નથી. જ્યાં હું પદ આવે ને એવું નથી. આવું તો બધું એમાંથી છોડવાનું છે. છૂટે ત્યાં મેળ ખાય એમ છે. પણ મેં કીધું એમ કે માર્ગ બે છે એટલે એક માર્ગ આપણને હાસો લાગે છે. પણ એટલો વિચાર કરી લ્યો આપણને હું નડે છે. તમામ જે ભક્તિ કરતા હોય અને જે નથી ત્યાં પહોંચી શકતા તો એને હું નડે છે. અને સાદા માણસને સમજાય કે આપણને હું નડે છે. આખો દે કામ ધંધામાં તો ઠીક છે પણ ખાટલામાં પડ્યા હોય આવ શાંતિથી કોઈ કામ ના હોય પછી શું નડે આપણને આપણું મન નડે. ખાટલામાં હાકડ થતી હોય, આમથી આમ પડકા ફરે ને આમથી આમ પડકા ફરે. આવી જેમ સાદા માણસની દશા છે ને એમાં સમજેલાની છે. એટલે જ કીધું કે ગુરુજી મારું આ મનડું ના માને મમતાડું અને વારી વારી વાડામાં પૂરું તો પતરેલ જાય છે પરિવારો. ગુરુજી મારું આ મનડું ના માને મમતાડું. આ કઈક ભજન કરવા બેઠો હોય, કઈક ધ્યાનમાં બેઠો હોય તો સીધવાનું મન ક્યાંનું ક્યાં વયું જાય. એમ બાપા આપણું મન ક્યાંનું ક્યાં વયું જતું હોય તમે જરાક તપાસ કરજો છે તમારા અંદરથી કરજો. આ પ્રયોગ કરજો. હું કહું નહીં, તમે હાવ શાંતિથી કંઈક પથ્થરી પડો ને એટલે તમને ખાલી જોજો તમે કેટલું અંદરથી બોલતા હોય. તમારું અંદરથી બોલવાનું સખત ચાલુ જાય છે. તમે બોલતા હશો હમું ચિત્ર આવતું હોય છે. કારણ કે જે તમે આગળ કઈ કરેલું છે ને એ જ દેખાય છે. કા તમારે કઈ કરવું છે આગળ તો તમે એનો વિચાર કરશો, તમારું ચિત્ર એવું દેખાતું હોય છે. આવામાં આપણી જિંદગી વહી જાય છે. આ જિંદગી આમનામ પૂરી વહી જાય છે. કાં તો ભૂતકાળની અંદર ને કાં તો ભવિષ્યની અંદર. મહાપુરુષો આપણે વર્તમાનમાં કહીએ એટલે જીવન બાપાને પણ આવું થયું. એટલે એ વાત લઈ લઉં એમ જીવન બાપાએ કીધું કે ગુરુ મહારાજ ભીમ સાહેબ જેવા જેને ભટકા હોય ગુરુ એમાં કઈ ઘટતું ના હોય. કારણ કે ભીમ સાહેબ જેવા જે વાત આપે એમાં કઈ બાબા ઘટે, સીધો શિષ્ય તરી જવું. પણ નહીં, જામાં કઈક એવું છે કરવું પડે ભાઈ. કર્યા વિના પાર ના પડીએ, કરવું પડે. એટલે જીવણે કીધું કે ગુરુ મહારાજ તમે મને જે ઉપદેશ આપીને ગયા છો, જે તમે મને વાત આપીને ગયા છો, છતાંય કાં મારું મન ઠેરાય નહીં. આ મારું મન કેમ નથી ઠેરાતું? જીવણ બાપાએ મનનું કીધું મારું મનડું ના માને મમતાડું અને વારી વારી વાડામાં પૂરું તો પતરેલ જાય છે બરોબારો. ભીમ સાહેબે કેવો એને જવાબ આપ્યો. ખરેખર આ સંદેશો જો હર કોઈને સમજાઈ જાય તો કામ થઈ જાય એમ છે. કીધું કે જીવને ન્યા રાખીએ, જ્યાં વાગે અનહતુરા જીલમેલ જોઈતું જીવન ક્યાં જળ હડે નિત વર્ષે હાસા નૂરા. હે જીવને ન્યા રાખીએ. જીવને રાખીએ. અને ઘણા કલાકાર વાણીમાં એવું બોલે જીવને જ્યાં રાખીએ ત્યાં રહી.
જીવને જ્યાં રાખીએ ત્યાં એમ નહીં. સંત એવું ના કે તમે મન થઈ ત્યાં રાખો, નહીં, નક્કી કરીને જ બતાવી દઈએ. સંતનું એક જ લક્ષ્ય હોય. જેમ અર્જુનને મત્સ્યવેદ કરવો હતો, અને ઘણા એવા હતા મત્સ્યવેદ કરવાની અંદર, તો કોઈને ઝાડ દેખાતું હતું, કોઈને ડાયરું દેખાતી હતી, કોઈને પાંદડા દેખાતા હતા. અર્જુન જ એક એવો હતો કે જેને માછલી સીધી આંખ જ દેખાડે. એમ ગુરુ જે વાત આપે ને બાપા, એ લક્ષ્ય વાળી હોય. સુરતાનું પાકું ઠેરામણું કરાવી દે કે અહીંયા તારી સુરતાને રાખ. કારણ કે આ બધો ડખો છે ને આ સુરતાનો છે. એટલે કીધું કે તારી સુરતા રાણીને સમજાય જવાની તારો જાય જન્મ મારો. તારે આની અંદરથી નથી તો ક્યાંય ઈંગલા રાખવી, કે નથી તો ક્યાંય પિંગલા રાખવી, તો નથી ક્યાંય તારે કઈ સુખમણા રાખવી. માત્ર ને માત્ર સુરતા. તારે હાથ ચક્રની અંદર નથી જવું, તારે ક્યાંય નાભીની અંદર ધ્યાન નથી ધરવું, તારે ક્યાંય ત્રિકુટીમાં ધ્યાન નથી ધરવું. મહાપુરુષો કે ને એ રીતનું કરવાનું આપણે. એટલે જ મેં કીધું સંતોને પૂછાય. સંતો આપણને વાત કરે. संतो के मेरी सुनले सुखमड़ा नारी में अजब नाम पर वारी, अजब नाम है सबसे मोटा खुद सो संसारी। असल की सुन में त्रिकुटी धुन में यार पार धुन यारी, गरजे गगन में प्रेम तत्व सुनी, प्रेम है करी ले प्यारी। मेरी सुनले सुखमड़ा नारी में अजब नाम पर वारी। सुखमड़ा कहता सुन नारी, मेरी सुनले सुखमड़ा नारी में अजब नाम पर वारी। ईसने नाम जे आ नामनो ज महिमा छे ने नाम ज समजवा गुरु शरणे जावू पड़े रयो ने। आ सोखी વાત એટલે જ કીધું કે નામે પાત્ર સુખી, ઈ નામે નાસી જાય રોગ, ઈ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ। ઈ નામ એવડું બધું છે, આ ના ઈ નામે છે ને બધું નાસી જાય એમ છે। ઈ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત અને યોગ। ઈ નામ સમોવડ કોઈ નહીં, આ કઈ કરવું ના પડે। नाम जायडू है सर्व जायडू सकल शास्त्र का भेद, ये बिना नाम नर नरके गया पड़पड़ सारे वेद। ये नाम बिना ना नर नरक ની અંદર વયા ગયા મહાપુરુષો એમ કહે। ચાર વેદ પડી નહીં પડી, નરક ની અંદર જાવું પડે તો આપણે તો ચાર વેદ લઈને બેઠા છે, કથા કરી છે, કીર્તન રાખી છે, પાઠ ભરી છે, આવલું કરી છે, તે કરી છે। ખરેખર નિર્વાણ જાવું હોય ને તો કઈક સત્યનો સ્વીકાર કરવો પડે આપણે। મહાપુરુષોને વાતને ખોલવી પડે અને મહાપુરુષોના શબ્દને સમજવા પડે આપણે। કેટલા મંડપ કરવાથી નિર્વાણ થયા, જો મારે આ કેવું પડે ખરા। જગતની અંદર આ હાલે છે, ભક્તિની અંદર એટલે આ કેવું પડે ને આવા શબ્દ લેવા પડે। આપણે એમ માનીને ઠીક છે કે આવું હોવું જોઈએ, આપણે મનુષ્ય છે, પરમાર્થ આપણું હોવું જોઈએ। कबीर એવું કીધું કે દેને કો ટુકડા ભલા, લેને કો હરી એક નામ। कमाल ने એવું કીધું, कबीर के कमाल को दो बातें सीख ले, का भूखे को अंडन का हरि नाम ले। આવું કબીરે કીધું કમાલ ને। ઠીક છે, જેને સગવડ હોય અને આપે તો ઠીક છે, કાઈ વાંધો નહીં, આપવું જોઈએ। પણ જો એવું જ આપવાથી સંત થવાતું હોય તો પોરબંદર ની અંદર સુદામા એને ક્યાં અંશેત્ર ચાલુ કર્યું છે? ખરેખર આવું એક મગજની અંદર આપણે વિચારવું જોઈએ કે તો એને ક્યાં અંશેત્ર ચાલુ કર્યું હતું? જીવન બાપાએ ચાલુ કર્યું હતું? જે આ મહાપુરુષો થઈ ગયા આને ચાલુ કર્યું હતું? એટલે સંતોના શબ્દ હંમેશા વિચારવા, કારણ કે મહાપુરુષો કે ને એ વાત માનવી। રામોપીર કે ને તો રામોપીર ની વાત માનવી। રામોપીર કે લ્યો કરો ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો, હું કઈ વસનમાં હાલો, એ કેવી વસનમાં હાલવું પડે, ઊભું રહી જવું પડે। ભક્તિ કરવી તો અગમ ભેદ ને જાણો, લ્યો આ ભેદ છે। તમે ક્યાંથી આવ્યા છો આ મોટા મોટો ભેદ છે, નથી તું છો આ દેહ નથી, તું નથી આ દેહ થી જુદો, તો ચલા જાયગા બાત ગલત છે, મોજૂદ છે કે કાયમ મુદ્દો। આ દેહ ની અંદર રહેવા વાળા તમે છો, તમે છો, તમે જ આ દેહ છોડીને જવાના છો। આ પાંચ તત્વના પૂતળાની અંદર તમે બોલો છો, જોવ છો, સાંભળો છો, કઈ વિચારો છો, મંથન કરો છો, આની અંદરથી કોણ નીકળી જવાનું? આજ નીકળી જવાનું। અને એ આજ છે આ રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલગ જગાયો ને વેરાગણ હું તો બની। આ માતાના ઓદરમાંથી પાંચ તત્વનું પૂતળું આવે, જા લગે ઈ ના આવે, અલગ જે લેખામાં નથી આવતો, જે બાળા હાથ દીએ છે એ નથી આવતો। તા લગન
આ ખોરિયાને એમ ના કહેવાય કે આમની અંદર આ આવ્યો છે, નહીં, મૃત્યુ જાહેર કરવું પડે. જો ના આવે ને તો આની અંદરથી નીકળી જાય છે. એટલે જ આને મૃત્યુ જાહેર કરી છે આ કાયાને, કે આની અંદર રહેનારો નથી. એટલે આ કાયાને કા દાટી દેવી પડે ને કા બારી દેવી પડે. જો આ કાયા છે એ આપણે નથી એટલું નક્કી કરી લેજો. આની અંદર જે રહેનારો છે એને હિસાબે જ આપણે એને પામી શકીએ. વાત કઈ ખરી છે. હું તું ને તે, મહાપુરુષો તેમ કે ને હું તું ને તે પણ ના હે. એક તો કઈક ઊંચા પદની વાત છે, પણ હું તું ને તે છે સાબિતી કરીને બતાવી દે. ભાઈ સદગુરુ એ છે. આજ હું બેઠો છું, તમે બેઠા છો, તમારી મારી વચની અંદર છે જો સદગુરુ પરમાત્મા, એની ખોજ છે ને એની વાતો છે. મેરી સુન લે સુખમણા નારી નહીં અજબ નામ પર વારી. એ હાસું નામ છે. ઓ ભાઈ સંતોએ કીધું સાચું નામ સાહેબ નું જૂઠું નહીં જરાય. ભાણકી ભજી લે તો ભારે કામ થાય. એનું ભજવું પડે, ઉજાગરા કરે મેળ નહીં આવે. એનું ભજન કરવું પડે, એની ખોજ કરવી પડે. સદગુરુના શરણે ગયા પછી જો કદાચ ને આપણો ઉદ્ધાર કરવો હોય ને તો એ ભજન કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જ જોઈએ. રાત ઉજાગરા કાયમીના ધોરણે આપણે કરીશું તો એનું મંથન ક્યારે કરીશું? એનું મંથન ક્યારે કરશે? ગંગા સતીન પાનબાઈ એવું કે અભ્યાસ જાગ્યા પછી ભંગુરની પાનબાઈ અને કાયમી કરવો એનો અભ્યાસ. તમને જો કદાચ ને ગુરુ મળ્યા હોય ને તો પછી બહુ ભમવું નહીં, કારણ કે ભમવામાં સુરતા વરી પાસે એ રીતની થઈ જાય. ક્યાંય મેળામાં જાઓ તો મેળામાં રંગાઈ જાઓ, ક્યાંક ભજન હાલતા હશો તો ભજનમાં રંગાઈ જાઓ. કારણ કે બાપા આ તો મનડું, આ તો મન તો જાય. એટલે मेरी सुन ले सुखमणा नारायण में अजब नाम पर वारी. ये अजब नाम है सबसे मोटा. ये बधाईથી મોટા મોટું નામ ઈ ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન વખાણો બ્રહ્મના ભેદમાં. બાપુ જે શરૂઆતમાં જ બોલ્યા હતા, ગુરુ મારા એ મહામંત્ર છે જે ગુરુ દ્વારા દેવામાં આવે છે ને એને મહામંત્ર કહેવાય. તો એ મહામંત્ર કેવો છે? તો એ મુખેથી બોલાય એમ નથી. આ મુખેથી એ મંત્ર કહેવાય એવો નથી. એ મહામંત્ર નો મોટો છે મહિમા. તો મંત્ર કેનો? જો રામાપીર ના પણ મંત્ર છે, શંકર ના પણ મંત્ર છે, ગાયત્રી ના મંત્ર કહે છે આપણે, 33 કરોડ દેવી દેવતાના મંત્ર છે. તો જેના નામ લઈને કહી હતી કે ભોળાનાથ ના મંત્ર છે, બીજ મંત્ર છે, રામાપીર ના મંત્ર છે, એના મંત્ર છે. તો આ મહામંત્ર કેનો હોય છે? આ મહામંત્ર કેનો હોય છે? એટલે ખાલી મહામંત્ર કહેવામાં આવ્યો. મોટામાં મોટો મંત્ર એને મહામંત્ર કહેવાય. એ સદગુરુનો મંત્ર છે. એ સદગુરુનો મંત્ર છે ને ગુરુ બતાવે કે આ મહામંત્ર છે. એ ભોળોનાથ કે નહીં, કે નહીં. પાર્વતી માએ હઠ લીધી. નારદ મુનિએ કીધું કે દેવે તમે એવું માનો છો કે આ સૃષ્ટિના સર્જનહાર આપણે શંકરને ગણી અને દેવનો દેવ મહાદેવ કે જ્યાંથી આ સૃષ્ટિનું સર્જન થયું આપણા શાસ્ત્રો આવું કીએ. તો નારદે એવું કીધું કે દેવી આ જે ભોળોનાથ રહ્યા આથી કોઈ મોટો ભગવાન નહીં છે? કે ના ના જ હોય. એથી કોઈ મોટો ભગવાન થોડોક હોય. તો કે દેવી એથી મોટા ભગવાન છે અને ભોળાનાથ એની પૂજા કરે છે. હે? તો કે હા એની પૂજા કરે છે, તમે એને પૂજજો. એટલે જ્યારે તપસ્યામાંથી ઉભા થઈને આવ્યા ને પાર્વતી પૂછે છે કે ભગવાન તમે કેની પૂજા કરો છો? તમે કેની પૂજા કરો છો? તમારાથી મોટો ભગવાન કોઈ ખરો? તો કે હા દેવી મારાથી પણ મોટો ભગવાન છે. ખરેખર એક વાત તો આપણે સમજાય ને કે આ નકરો ભોળાનાથની નથી રચનાથી, આપણે તો એવામાં જ માની. રાખમાંથી તો કે ગોરખનો જન્મ થયો, મછલીમાંથી મસંદરનો જન્મ થયો, કુસામાંથી તો કે કુશનો જન્મ થયો. એટલે આમ કઈ જન્મ થાય છે ભાઈ? અને આપણે સ્વીકારી લીધું. એટલે આ વિદેશની અંદર
ખરેખર આ વાત છે ને આપણે દેશ બહાર ના જવા દેતા, એટલે વાત કરું યાર. આપણા દેશની અંદર એક માણસ એવો થઈ ગયો બ્રહ્મા, જેને મુખમાંથી બ્રાહ્મણોનો જન્મ થયો. આ ભારતના લોકોએ આપણે બધો સ્વીકારી લીધું. મુખમાંથી બ્રાહ્મણનો જન્મ થયો, ભુજાઓમાંથી ક્ષત્રિયોનો, જાનમાંથી વૈશ્યોનો અને અંગૂઠામાંથી શૂદ્રોનો. આ સત્ય છે, આ સત્ય છે. અને આવું છતાંય આપણે સ્વીકારી લીધું. ખરેખર જયદેવ બાપા એવું કહેતા કે બેનને ડિલિવરી આવે ને પછી એને એવું જ પૂછાય કે હું આવ્યો, તો એમ કે કા મુનો આવ્યો ને કા મુની આવી, આવું કહે. પણ છે ને હું એવું કહું છું કે અમેરિકાની અંદર જેનો જન્મ થાય ને એ અમેરિકન હોય છે, ઓસ્ટ્રેલિયાની અંદર જન્મ થાય ને એ ઓસ્ટ્રેલિયન હોય છે, આફ્રિકાની અંદર જન્મ થાય તો એ આફ્રિકન હોય છે, અને આપણા દેશની અંદર જન્મ થાય ને તો આપણા દેશની અંદર શું હોય? હિન્દુ હોય, મુસલમાન હોય, પટેલ હોય, વાણિયા હોય, કણબી હોય, લુવાણા હોય, હય હોય, ખુથાર હોય. આપણા દેશની અંદર જન્મ થાય તો આવા હોય. માટે ખરેખર સત્ય હું છે આ સ્વીકારવું જોઈએ આપણે. જ્યાં લગન સત્ય નહીં સ્વીકારી ને ત્યાં લગન કોઈ દિવસ આપણો મેળ નહીં પડતો. એટલે આપણે મૂળ વાત માથે જાય. એ નામ છે નિર્વાણ દાતા, એ નામ છે નિર્વાણ. ખમૈયાના ખલકા પહેરી ગયો દાતા, એ નામ છે નિર્વાણ. એ નામ છે ને નિર્વાણ છે, એ આ વાણી પાર છે. સદગુરુના શરણે જાતા એ નામ સમજાય. માટે ગુરુના શરણે જાવું. આ મનુષ્ય જન્મ અવતાર મળ્યો છે તો આ ફેરો મળ્યો છે એ ફોગટ ના જાય, એટલા માટે સદગુરુના શરણે જાવું. વાણી છે એ પૂરી કરીને પછી મારી વાતને વિરામ આપું. આપણે બાપુને સાંભળવા છે અને મારું આ કઈ વીક છે નહીં, મને બળતરા થાય થોડા.
થાકી સર્વે જાય, જ્યાં થાકી સર્વે જાય, આવા ગુરુ ધીરે મન જ્ઞાની મળ્યા તું મોજરે જ્ઞાન, આવા ગુરુ ધીરે મન જ્ઞાની મળ્યા તું મોજરે જ્ઞાન. દસ દિનેશ દૂર દુરામ જાને, વંદન વારંવાર, વંદન વારંવાર, દયા કરી તમે મુક્તિ દાતા, આય તું અભયદાન, તમે આય તું અભયદાન, આવા ગુરુ ધીરે મન જ્ઞાની મળ્યા તું મોજરે જ્ઞાન, આવા ગુરુ ધીરે મન જ્ઞાની મળ્યા તું મોજરે જ્ઞાન. મારા શબ્દથી કદાચ કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો એનો દિલથી માફી માંગુ છું. પણ હા, સંતોના શબ્દો હંમેશા કડવા હોય. જો કદાચ ના લાગી જાય તો કામ થઈ જાય એમ છે ભાઈ. બાકી ભક્તિ કોઈ ભૂરકની નથી, કોઈ આજીજીની નથી ને એમ કોઈ દિવસ પાર પડશે નહીં આપણે. માટે સત્ય સ્વીકારવું જોઈએ, સ્વીકારવું જોઈએ, સ્વીકારવું જ જોઈએ. સત્ય સ્વીકાર્યા વિના છૂટકો નથી. જ્યાં લગન સ્વીકારશે નહીં ત્યાં લગન મેળ નહીં પડે. એવી ભૂતળ ભક્તિથી કાંઈ નહીં થાય. નરસિંહ મહેતાએ કીધું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી, માંડ કરીને અમરા પર પાયમાં પણ અંતે જોરાશે માય. માટે સત્યની જાણ કરવી. બોલો સદગુરુ